Welcome back to another episode of Tech Expo Know Your Exhibitor series. આજના એપિસોડમાં આપણે હર્ષલ શાહ ફ્રોમ એલ્સનર ટેકનોલોજી જે ગોલ્ડ સ્પોન્સર છે ટેક એક્સપો ગુજરાત 2024ના એમને મળીશું, એમની કંપની વિશે, સર્વિસ વિશે અને પ્રોડક્ટ વિશે જાણીશું અને એમના શું પ્લાન છે ટેક એક્સપોમાં એક્ઝિબિટ કરવાના એ વિશે વધારે માહિતી મેળવીશું. વેલકમ હર્ષલ, વેલકમ ટુ ધ ટેક એક્સપો સિરીઝ. થેન્ક યુ મંથન. સો હર્ષલ, તમારી કંપની વિશે જણાવશો અને તમારા વિશે થોડું બેકગ્રાઉન્ડ. એલ્સનર ટેકનોલોજીસ ઓલમોસ્ટ 18 યર્સથી અમદાવાદમાં સોફ્ટવેર અને વેબસાઇટ્સ અને મોબાઈલ એપ્લિકેશનના બિઝનેસમાં છે અને અમે લોકો અત્યારે ઈ કોમર્સમાં સૌથી વધારે ફોકસ કરીએ છીએ કે જેને ઓનલાઈન સેલ્સ કરવું હોય કે અમેઝોનમાં, ફ્લિપકાર્ટમાં, સ્નેપડીલમાં, તો અમે એ લોકોને હેલ્પ કરીએ છીએ કે એમાં પ્રોડક્ટ અપલોડ કરવા માટે, એને ડિજિટલ માર્કેટિંગ કરવા માટે અને એમનું બિઝનેસ વધારવા માટે અમે એમને અત્યારે હેલ્પ કરીએ છીએ. સો તમારી કોઈ પ્રોડક્ટ વિશે તમે જાણકારી આપશો જે મતલબ કે એલ્સનરની સાથે તમે કોઈ કરી રહ્યા હો? અમે અત્યારે આ એક્સપોમાં સર્વિસીસ ફોકસ કરી રહ્યા છે કે જ્યાં અમારી એક ઝોહોના અમે પાર્ટનર છીએ ઓફિશિયલી ગુજરાતમાં, અને જેને ઝોહો CRM ઇમ્પ્લિમેન્ટ કરવું હોય કે ERP ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય, તો ઝોહો પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવું હોય, તો એમાં અમે કસ્ટમર્સને હેલ્પ કરીએ છીએ. અને અમારી જે મેઇન સર્વિસ છે એ છે ઈ-કોમ VA, જે ઈ-કોમર્સ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સર્વિસ, એ અમે અહીંયાથી પ્રમોટ કરી રહ્યા છીએ. ગ્રેટ. સો ટેક એક્સપોમાં પાર્ટિસિપેટ કરવા માટે તમને મતલબ કે વોટ ઇઝ યોર એમ બિહાઇન્ડ દેટ? આપણે ગુજરાત ઇઝ અ લેન્ડ ઓફ એન એન્ટરપ્રિન્યોર, જ્યાં આગળ ઘણા બધા લોકો ઓનલાઈન બિઝનેસ કરી રહ્યા છે, ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે, પણ વિઝન એ છે કે ક્યાંક એ લોકોને, ગુજરાતના લોકોને અમદાવાદમાં આટલું મોટું નેટવર્ક છે, આટલા સારું કામ કરી શકે છે એવું એમની સાથે એટલી ડિટેલ નથી ખબર. તો આ એક્સપો 3 માધ્યમથી આપણે લોકોને એક અવેરનેસ પણ સ્પ્રેડ કરી રહ્યા છે. અને વિઝન એવું છે કે ઘણા બધા લોકો ઘરે બેસીને પણ ઓનલાઈન વેચી રહ્યા છે, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, તો એ બધાને ઓનલાઈન કેવી રીતે સારી રીતે પોતાની વેબસાઇટ બનાવીને કેવી રીતે વેચવું, એ બધામાં અમે હેલ્પ કરવામાં મદદ કરી રહ્યા છીએ. ઓકે, તો તમે કોઈ સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી કે સ્પેસિફિક બિઝનેસીસને ટાર્ગેટ કરવાના છો? અમે લોકો જ્વેલરી, ટાઇલ્સ અને ફેશન, આ 3 મેજર ઇન્ડસ્ટ્રીને અમે અત્યારે ટાર્ગેટ કરી રહ્યા છીએ. ઓકે, ગ્રેટ. સો અત્યાર સુધીની એલ્સનરની જર્નીમાં તમે કોઈ કી પ્રોજેક્ટ કે જેના પર તમને જ બહુ જ બધો કોન્ફિડન્સ હોય કે મતલબ ઇટ્સ અ પાયોનિયર પ્રોજેક્ટ ફોર યુ, તો એવા કોઈ પ્રોજેક્ટની કેસ સ્ટડી શેર કરી શકશો? અમે નેસ્લે કરીને જે કોફીની બ્રાન્ડ છે એના માટે કામ કર્યું, અમે કોડક માટે કામ કર્યું. તો એવા ઈ કોમર્સ કંપનીના અમે એન્ડ ટુ એન્ડ લાઈક ડિઝાઇનથી લગાવીને, ટેકનોલોજી બિલ્ડ કરીને, પાછળ ERP ઇન્ટિગ્રેટ કરીને, ઓટોમેશન્સ કરીને એમનો બિઝનેસ કેવી રીતે વધે એ બધામાં એમને એન્ડ ટુ એન્ડ અમે ઘણા બધાને મદદ કરી છે. તો ઈમેલ માર્કેટિંગના કેમ્પેન ડિઝાઇન કરવામાં, રાઈટ, સોશિયલ મીડિયા કેમ્પેન, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેડ કેમ્પેન, એ બધામાં અમે કસ્ટમર્સને હેલ્પ કરી રહ્યા છે. તો એ અમારી વન ઓફ ધ બિગેસ્ટ અચીવમેન્ટ છે. ઓકે, ગ્રેટ. સો ટેક એક્સપોમાં તમે કોઈ પાર્ટનરશિપ કે કોલાબરેશન કે કોઈ બીજા આઈટી કંપની, નોન આઈટી કંપની જોડે કોલાબરેશન એક્સપેક્ટ કરો છો? અમે ઘણા રિસેલર્સ શોધી રહ્યા છે કે જે અમારા જે ઈ કોમર્સ કંપની રન કરતા હોય, તો અમે એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરી શકીએ કે ઈ કોમર્સનો સ્ટોર બન્યા પછી પાછળનું જે ઈ કોમર્સ મેનેજ સર્વિસીસ કરવાનું હોય એમાં અમે ટાઈઅપ કરીને કોલોબરેશનમાં કામ કરીએ. અત્યારે ઓલરેડી અમે 8 થી 10 અમદાવાદની કંપની જોડે કામ કરી રહ્યા છે કે જે એ ફોરેન કંપનીનું કામ રહેશે અને પછી બેકએન્ડનું ડિજિટલ માર્કેટિંગ, એમનું સ્ટોર મેનેજમેન્ટ, એ બધું અમને કામ આપી રહ્યા છે અને અમે એ સારી રીતે ડિલિવર કરી રહ્યા છે. તો એવા કોલોબરેશન્સ અમે એક્સપેક્ટ કરી રહ્યા છે એક્સપોમાં. સો હર્ષલ, આ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારા માટે, કારણ કે યુ ઓલમોસ્ટ હેવ 20+ years ઓફ એક્સપિરિયન્સ ઇન ગુજરાત એઝ વેલ એઝ આઈટી ઇન્ડસ્ટ્રી. સો થોડુંક મને મતલબ 20 વર્ષ પહેલાં ગુજરાત આઈટીની સિચ્યુએશન શું હતી અને અત્યારે શું છે, અને ઇન ફ્યુચર મતલબ આફ્ટર 5 years વોટ યુ આર એક્સપેક્ટિંગ ધ સિનારીઓ ઓફ ગુજરાત, તો એના વિશે થોડી ડિટેલમાં માહિતી આપશો તો વધારે. 20 years પહેલાં એમ કહી શકાય કે ઘણી ચેલેન્જિંગ હતી. ઇન્ટરનેટ એટલા હેવી સ્પીડવાળા નહોતા, પ્લસ સેટઅપ કરીને જે પ્રોજેક્ટ્સ લેવા માટે કોમ્પિટિશન્સ ઘણી ઓછી હતી અને એ વખતે પ્રોજેક્ટ્સ મેળવવા પણ એટલે ઓનલાઈન એપ્લાય કરતા તો મળી જતા હતા, એટલા બધા ચેલેન્જ નહોતા. પણ અત્યારે કેવું છે કે AI અને એટલું બધું આવી ગયા પછી ડેવલપમેન્ટની સ્પીડ સખત વધી ગઈ કે પહેલાં જે અમે 100 અવર્સમાં કામ કરતા હતા અત્યારે ઓલમોસ્ટ 60 અવર્સ, 65 અવર્સમાં એ કામ અમે ડિલિવર કરી શકીએ છીએ. એટલે
અમારી એફિશિયન્સી ઘણી બધી વધી ગઈ છે અને એ અત્યારે ગ્લોબલ ડિમાન્ડમાં પણ છે. અને સ્પેશિયલી અત્યારે ઇન્ડિયામાં આઈટી ઇકોસિસ્ટમ બહુ સારી ચાલી રહી છે, કારણ કે સ્ટાર્ટઅપમાં લોકોને ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ પણ સારા મળી રહ્યા છે, તો સ્ટાર્ટઅપમાં પણ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. ગવર્મેન્ટની પોલિસીને બધું સારું થયા પછી લોકોને ઓનલાઈન ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થઈ ગયા પછી લોકો ફટાફટ ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છે અને બહુ લોકો એન્ટરપ્રિન્યોર પણ જલ્દી બની રહ્યા છે. તો હવે એ ફાસ્ટ સારું થઈ રહ્યું છે અને આવતા 5-10 વર્ષ પણ આ ઇકોસિસ્ટમ વધારે સારી થઈ રહી છે, કારણ કે લોકોનું સ્પેન્ડિંગ વધ્યું છે. તો એને કારણે ઈ-કોમર્સ સારામાં સારું ઓલમોસ્ટ 3 ટ્રિલિયનનું એક્સપેક્ટેડ છે બાય 2030. તો એ પણ એક સારો નંબર છે કે જે ઓવરઓલ આખા ઇન્ડિયાને ઈ-કોમર્સ લેવલમાં ગ્રો કરવામાં મદદ કરશે. અને અત્યારે તો આપણા ઘણા ઇન્ડિયન હોમમેડ આઇટમો બનાવીને વર્લ્ડ વાઇડ એક્સપોર્ટ કરી રહ્યા છે, જે ટોયઝ બનાવે છે, ચોકલેટ બનાવે છે, ખાખરા છે, એ બધી વસ્તુઓ પણ અત્યારે વર્લ્ડમાં જઈ રહી છે. હેન્ડમેડ જ્વેલરીઝ બનાવી રહ્યા છે. તો આવા બધાની અત્યારે ગ્લોબલમાં પણ ડિમાન્ડ બહુ સારી વધી રહી છે અને એમાં આઈ થિંક ગુજરાત બહુ સારો મોટો એનું કોન્ટ્રીબ્યુશન કરી રહ્યું છે. સો ગુજરાતની આઈટી કંપનીઓ માટે કોઈ મેસેજ કે એ શું વધારે કરી શકે જેનાથી એ બેંગ્લોર, ગુડગાંવ કે દિલ્હી કે પુણેની કોમ્પિટિશન આવી શકે? આઈ થિંક આપણે એક અપગ્રેડની બહુ જરૂર છે કે નવા ઇનોવેશન્સ કે જે થતા હોય એમને એ લોકો પાર્ટિસિપેટ કરે, નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ અટેન્ડ કરે, માર્કેટમાં ટ્રેન્ડ નવો શું ચાલે છે એને એડપ્ટ કરવાનું કોશિશ કરે, નવી વસ્તુ એડપ્ટ અને ટ્રાવેલ કરો, ઓન સાઇટ ક્લાયન્ટને જઈને મળો. એ બધું વધારે કરવાથી તમે કસ્ટમરને વધારે સારી રીતે ઓળખશો તો એ પ્રમાણે તમે નવું કંઈક લાવી શકશો. એટલે કૂવાના દેડકામાંથી બનીને તમારે સમુદ્રમાં જવાની જરૂર છે. ઓકે, ધેટ્સ અ ગ્રેટ ઇન્સાઇટ આન્સર. સો હર્ષદ, તમે કોઈ મેસેજ પાસ કરવા માંગશો અટેન્ડીઝ છે જે ટેક એક્સપોમાં આવી રહ્યા છે એમના માટે? આ એક સોલિડ આઈટી કંપનીઝનું ઇનિશિયેટિવ છે એમ મેમ્બર્સનું, અને ઓલમોસ્ટ અમદાવાદમાં 5,000 થી 7,000 આઈટી કંપનીઝ છે. એટલે દરેક જણનું સોલ્યુશન અહીંયા આગળ અવેલેબલ છે. તમે કેમિકલમાં હો, ફાર્મામાં હો, એગ્રીકલ્ચરમાં છો કે રિટેલમાં છો, તો એવરી ઇન્ડસ્ટ્રી માટે અહીંયાની બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. તમે અને એક વસ્તુ છે કે ટેકનોલોજી વગર તમે તમારું બિઝનેસ એક લેવલની ઉપર નહીં લઈ જઈ શકો. તો દરેક નાનામાં નાના જે તમે જો યુપીઆઈ આવ્યા પછી લોકોના ટ્રાન્ઝેક્શન્સ વધી રહ્યા છે, એવી રીતે તમે ટેકનોલોજીને પોઝિટિવ લઈને આગળ વધશો તો તમે ફાસ્ટ ગ્રો થશો, રેધર દેન તમે એનાથી ડરશો કે આ ટેકનોલોજીથી મારું ઓપન અપ થઈ જશે કે લોકોને મારી સિક્રેટ ખબર પડી છે. એવું કશું જ નથી. ટેકનોલોજીને જેટલું ફાસ્ટ વર્લ્ડ એટલે જેણે ટેકનોલોજી એડપ્ટ કરી છે ને એ લોકો બહુ ફાસ્ટ ગ્રો કર્યા છે, અને જે નથી કરતું ને એ લોકો સ્લો ગ્રો થઈ રહ્યા છે. તો બેટર છે કે આજના જમાનામાં ટેકનોલોજીને જલ્દીથી એડપ્ટ કરે ઇન્ડસ્ટ્રી, તો બધાને ફાયદો થશે. Okay. So last question of this podcast. After this event, if someone wants to reach Elsner, what is the best way? ડેફિનેટલી તમે અમારી વેબસાઇટ elsner.com પર વિઝિટ કરી શકો છો. અમારું જે ઈ-કોમર્સની પ્રોડક્ટ છે ecomva.com, ત્યાં રીચ આઉટ કરી શકો છો. તો ત્યાં આગળ તમને અમારી પ્રોડક્ટ અને સર્વિસીસ વિશે બધું જાણવા મળશે. થેન્ક યુ હર્ષલ. સો આ હતા હર્ષલ શાહ ફ્રોમ એલ્સનર ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ. આપણે એમના વિશે જાણ્યું. જો તમે અત્યાર સુધી ટેક એક્સપોની ટિકિટ બુક ના કરાવી હોય તો યુ કેન ગો ટુ techexpogujarat.com અને ટિકિટ બુક કરાવો. મીનવાઇલ સ્ટે ઇન ટચ ફોર નેક્સ્ટ એપિસોડ વિથ નેક્સ્ટ એક્ઝિબિટર. હેવ અ ગ્રેટ રેસ્ટ ઓફ યોર ડે. થેન્ક યુ.